વડોદરા શહેરના વાડી વિસ્તારમાં રહેતી 19 વર્ષીય યુવતીએ જાતે જ ફિનાઇલ પીધું અને તરખટ રચ્યું. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. વાડીમાં રહેતી 19 વર્ષીય યુવતીએ બુધવારે બપોરે ઉમાચા રસ્તા પાસે બે અજાણ્યા બાઇક સવારોએ ઝેર પીવડાવી ચપ્પુનો હુમલો કર્યા હોવાની ફરિયાદ કરી હતી. ઘટનાની ગંભીરતાને જોતા સયાજી હોસ્પિટલ પહોંચેલી પાણીગેટ પોલીસે તપાસ તેજ કરી હતી. પોલીસના અવલોકનમાં બહાર આવ્યું હતું કે યુવતીએ આ સમગ્ર ઘટનાનું તરખટ રચ્યું હતું અને પોતે જ ફિનાઇલ પીધું હતું. યુવતીએ છેલ્લા 15 દિવસથી ઉમાચા રસ્તા નજીક આવેલા કમ્પ્યુટર ક્લાસમાં જતી હતી. બુધવારે ક્લાસમાંથી છૂટીને તેને તેના કાકાને ફોન કરી જણાવ્યું હતું કે મને અજાણ્યા યુવકોએ કંઈક પીવડાવી દીધું છે અને મારી ઉપર ચપ્પા વડે હુમલો કર્યો હતો, જેથી તેના કાકા તાત્કાલિક ભત્રીજા સાથે દોડી ગયા હતા. 108 દ્વારા સયાજી હોસ્પિટલમાં ખસેડી હતી. હાલમાં યુવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાની જાણ પાણીગેટ પોલીસને કરતા પોલીસે પણ હોસ્પિટલ પહોંચી હતી અને યુવતીનું નિવેદન લીધું હતું, જેમાં તેને જણાવ્યું હતું કે 2 યુવકો બાઇક ઉપર આવ્યા હતા. એક યુવકે કાળા રંગનું ટી-શર્ટ પહેર્યું હતું અને તેની આંખ દેખાતી નહોતી, તેથી પોલીસે આ યુવતીના વર્ણન મુજબ તપાસ કરી હતી. પાણીગેટ પીઆઈ AB પટેલે જણાવ્યું હતું કે યુવતીએ તરખટ રચ્યું છે કારણ કે યુવતીએ આપેલ નિવેદનના આધારે તપાસ કરતા કોઈ તથ્ય મળી આવ્યા નથી.